સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં। એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે। જે પણ વિદ્યાર્થી મિત્રોએ સ્કોલરશિપ મેળવવા માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ ફિલ કર્યું છે અને તે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ફાઇનલ સબમિટ પણ કર્યું છે, તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ફાઇનલ સબમિટ કર્યા પછી તમારા ફોર્મ કયા સ્ટેજ પર જશે અને કયા સ્ટેજ પછી તમને સ્કોલરશિપ મળશે તે અંગેની કમ્પ્લીટ માહિતી જાણવા માટે આ વિડીયોને એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો। જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મને સંપૂર્ણ ફિલ કર્યા પછી મોબાઈલને વેરીફાઈ કરશો અને ત્યાર પછી કન્ફર્મ ફાઇનલ સબમિટ પર ક્લિક કરશો તો ત્યાર પછી સ્કોલરશિપ ફોર્મની સ્ટેટસ ચેક કરશો તો તમને કોઈ પણ પ્રકારની સ્ટેટસ જોવા મળશે નહીં। ત્યાર પછી તમારે થોડા દિવસો રાહ જોવાની છે। ત્યાર પછી મિત્રો તમારું ફોર્મ સ્કૂલ કોલેજ લેવલ પર મોકલવામાં આવશે અને જ્યારે સ્કૂલ કોલેજ લેવલ પર મોકલવામાં આવશે તો સ્ટેટસમાં રિસીવ બાય પ્રિન્સિપલ લખેલું હશે અને વિથડ્રો એપ્લિકેશન કરીને વિથડ્રો બટન આપવામાં આવેલું હશે। જો સ્કોલરશિપ ફોર્મ ફિલ કરતી વખતે તમારા દ્વારા કોઈ ભૂલ થઈ હોય તો તેના માટે સ્કૂલ અથવા કોલેજ દ્વારા જ્યાં સુધી તમારું ફોર્મ વેરીફાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી તમે ફોર્મને વિથડ્રો કરીને તેમાં સુધારા વધારા કરી શકશો। પરંતુ જ્યારે સ્કૂલ અથવા કોલેજ દ્વારા તમારું સંપૂર્ણ ફોર્મ ચેક કરવામાં આવશે અને ત્યાર પછી તેને હાઈ ઓથોરિટીને સેન્ડ કરવામાં આવશે તો ત્યાર પછી એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર તમારું સ્કોલરશિપ ફોર્મ પહોંચી જશે ને ત્યાં હજુ સુધી તમારું ફોર્મ ચેક થયું નથી, જેના સ્ટેટસમાં એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ પર હજુ સુધી તમારું ફોર્મ ચેક કરવાનું બાકી છે। જ્યારે ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ તમારું ફોર્મ ચેક થઈ જશે તો મિત્રો સ્ટેટસમાં એપ્રુવ્ડ બાય ઓથોરિટી દર્શાવવામાં આવશે તો મિત્રો એપ્રુવ્ડ બાય ઓથોરિટી ડિસ્પ્લે થશે અને ત્યાર પછી તમારું ફોર્મ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે અને જે પણ વિદ્યાર્થી મિત્રોનું સ્ટેટસ એપ્રુવ્ડ બાય ઓથોરિટી આવી જાય છે ત્યાર પછી થોડા ટાઈમમાં વિદ્યાર્થી મિત્રો તમારી સ્કોલરશિપ જમા કરવામાં આવે છે। જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીઆઈ ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે।